તમે 5 દિવસ સત્સંગમાં બેસશો, 5મા દિવસે સત્સંગ હું તમારામાં બેસાડી દઈશ, અને પછી એ સત્સંગનો પ્રવાહ તમારી અંદર સતત અવિરત રૂપે. પછી તો ક્યાંય શ્રીનાથજીનું નામ સાંભળશો ને તો તમને આ ઉત્સવ યાદ આવશે. ક્યાં શ્રીનાથજી માટે તો આપણે સાંભળ્યું હતું, આપણે તો ઉત્સવ કર્યો હતો, આપણે તો 5 દિવસ એની કથા સાંભળી હતી. એટલે સતત એક સ્મરણ, આ તમારો સમય 5 દિવસનો તમારું સંસ્મરણ બની જશે, તમારી યાદ બની તમારા હૃદયમાં. હા, શ્લોકો બોલીશ કદાચ તમે ભૂલી જશો, કદાચ કોઈ પ્રસંગો ભૂલી જશો, કોઈ વાતો ભૂલી જશો, પણ આ સાંભળીને જે ભાવ જાગ્યો છે એ તમારી પાસેથી કોઈ છીનવી નહીં શકે. એ ભાવ તમારો હશે, એ શ્રદ્ધા તમારી હશે. કારણ કે આ સમય તમે તમારો વાપરી નથી રહ્યા, તમારા માટે વાવી રહ્યા છો. વાપરીએ એટલે ખતમ થઈ જાય, વાવીએ એટલે અનેક ગણું થઈને ઉગે છે. સત્સંગમાં બેસવું એટલે સમય વાપરવો ન કહેવાય, વાવ્યો કહેવાય. તમારી જાતના કલ્યાણ માટે તમે એક એક સેકન્ડ સત્સંગની વાવી રહ્યા છો. અને એ જ્યારે ફળ આપશે આનંદના, ભક્તિના, સેવાના, ત્યારે તમે જ અનુભવ કરશો કે 5 દિવસ વાવેલું આજે ઉગી નીકળ્યું. એ નિશ્ચિત વાત. સત્સંગ ક્યારે નિષ્ફળ જતો જ. આપણે બુદ્ધિનો વિષય માનીએ છીએ, આપણને યાદ રાખે તો જ સત્સંગ થયો કહેવાય. તો તેની યાદ શક્તિ કમજોર હોય, સત્સંગ ના કરી શકે. જે ભૂલી જતો હોય એના જીવનમાં સત્સંગ જ ના હોય. કયા ગ્રંથમાં એવું લખ્યું છે કે વાંચીને પાઠ કરે તો ઓછું ફળ મળે અને મોઢે કરે ને વધારે મળે? ક્યાં એવું છે? આ તો બુદ્ધિનો વિષય છે. યાદ રાખવું એ બહુ મહત્વની વાત નથી. આપણે લોકો યાદ રાખવાને બહુ મહત્વનું સત્સંગ માનીએ કે જેને બધું યાદ રહી જાય બહુ મોટો સત્સંગ. અરે એની બુદ્ધિ તીવ્ર છે, ઘણાની હોય ઘણાની ના હોય. સારા ભક્ત બનવા માટે આ રિક્વાયરમેન્ટ પણ જરૂરી છે કે બહુ બધું યાદ રહી જાય. જ્યારે યાદ આવે ત્યારે રડી લેવું, એ ભક્ત છે. યાદ આવતા નેત્રો ભરાઈ જાય, ભાવથી ગદગદિત થઈ જઈએ, રોમ રોમ પુલકિત થઈ જાય. આ વૈષ્ણવનું લક્ષણ. એટલે આપણે જે બધું વિચારેલું છે ને એક ભક્ત માટે, ભક્તિ કરવા માટે આવું બધું હોવું જોઈએ, એ આ ભગવાન માટે લૌકિક વ્યવહારો ન વિચાર. એના ગણિત એક જુદા છે. ત્યાં 1 ને 1 2 નથી થતું, ત્યાં 1 ને 1 11 નથી થતું. ત્યાં તો ભક્તોના ગણિત ભગવાન જુદી રીતે ગણતા હોય. રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. ત્યાંના ગણિત ભગવાન બધા વિષયમાં હોશિયાર હશે, ભગવાનનું ગણિત બહુ કાચું છે. પ્રભુને ગણિત નથી આવડતું. આ તો આપણે ભગવાનને શીખવાડ્યું છે કે 1 માળા કરીએ તો આટલું આપવાનું, 2 માળા કરો તો આટલું ફળ, 5 પાઠ કરો તો આટલું આપવાનું, આટલા પારાયણ કરો તો આટલું ફળ. આ બધું તો આપણે ભગવાનને શીખવાડ્યું છે. પ્રભુનું ગણિત કેવું છે? રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. રાઈ જેટલું કર્યું હોય એ પણ ભગવાનની દ્રષ્ટિએ મેરુ પર્વત જેવું છે. તમે તમારી દ્રષ્ટિએ ભગવાનને જુઓ છો. ક્યારે ભગવાનની આંખે તમે તમારી જાતને જોઈ? એ કેટલો પ્રેમ તમને કરે છે, એ કેવી કરુણા તમારા પ્રત્યે રાખે. તમને એમ લાગે છે કે પ્રભુ મારાથી દૂર છે, મને જોતા નથી, એમની કૃપા નથી કે ભગવાનને રાજી થાય એવું કરી શકે. પ્રભુ કે મેં ક્યારે તને કહ્યું કે મને રાજી કરવા કર? હું તારાથી રાજી જ છું, એટલે જ તો તને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો છે. તને એવી જગ્યાએ મેં પેદા કર્યો જ્યાં ભક્તિ કરવાની બધી સુવિધા હોય, બધી અનુકૂળ. અને હું નથી કહેતો, ગીતાજીમાં ભગવાન કહે સૂચિનામ શ્રીમતામ ગે, એ યોગ ભ્રષ્ટને એ હું એવા પવિત્ર બુદ્ધિ વાળાના ઘરે, શ્રીમત જે હોય એના ઘરે જન્મ આપું છું. જો વૈષ્ણવ કુળમાં, વૈષ્ણવ ઘરમાં તમને જન્મ મળ્યો કે જ્યાં ભક્તિ કરવાની બધી અનુકૂળતા મળી, તો માનજો ઠાકોરજી તમને બહુ પ્રેમ કરે અને એમણે તમને બધી સુવિધાઓ સાથે પેદા કર્યા ભક્તિ કરવાની. અને ભાગ્યશાળી માનજો તમારી જાતને કે જો તમારા ઘરમાં કોઈ એક એવું પાત્ર હોય કે તમે ઓફિસમાં આખો દિવસ દોડાદોડ કરતા હો, પણ સવારે ઉતાવળા ઓફિસ જતા હો અને તમને પાછળથી અવાજ સંભળાય કે આજે મહાપ્રભુજીનો ઉત્સવ છે, દંડવત કરીને તો જાઓ ઠાકોરજી. તમને આટલા વ્યસ્ત જીવનમાં પણ
કોઈ ઠાકોરજી યાદ અપાવનારું ઘરમાં હોય ને તો તમારી જાતને ભાગ્યશાળી માનો. એ બા હોય, બહુ હોય કે દીકરી હોય, એ ભાઈ હોય, પિતા હોય કે મિત્ર હોય, પણ તમારા લૌકિક વ્યસ્ત જીવનમાંથી પણ તમને બે ઘડી પ્રભુ યાદ અપાવી દે તો પોતાની જાતને નસીબવાળા માનો. તમારા ઘરમાં હજી એ ભક્તિના સંસ્કારો જીવંત એને રાખ્યા. ખીજાતા નહીં. હમણાં હું બિઝી છું, નામ છું, તો હમણાં જ તને યાદ આવે છે. અરે ભગવાન યાદ અપાવનારા તો ગુરુ છે, અને કોઈ એ કાર્ય કરી રહ્યું તો અભાગ્ય માને પોતાની જાત. ઘરમાં આવી ક્ષણો આવતી હોય તો નસીબવાળા ગણો પોતાને કે આપણા ઘરમાં એક ખૂણો એવો છે જ્યાંથી પસાર થઈને ખાલી જોઉં ને ખૂણાને તો મને ભગવાન યાદ આવે. ત્યાં ઠાકોરજી એક નાનકડું મંદિર હોય, એક નાનકડું સાવ એક બાય એકનું નાનકડું ક્યાંકથી ખરીદીને લાવ્યા, પણ એ મંદિર કોઈ લાકડાના માપ પ્રમાણે ન ગણતા. એ સ્થાન છે જેને જોતા જ તમને ત્રિલોકનો નાથ યાદ આવે છે. તમને ઘડનારો તમને યાદ આવી જાય, તમને સર્જનારો તમને સ્મૃતિમાં આવી જાય છે. એવું ના, આટલા નાના મંદિરથી શું થાય? પ્રભુનું તો આવું બનાવવું છે. પ્રભુએ કહ્યું વૈકુંઠ જેવું તો તું કરી શકવાનો નથી, છતાંય તારા માટે હું વૈકુંઠના બધા જ સુખ છોડી તારા 2x2 ના ખાનામાં રહેવા તૈયાર થયો. વિચાર કરો, આપણે ઘરે ઠાકોરજીને પધરાવીએ છીએ, આપણે કે મેં આટલું છોડ્યું, નામ કર્યું, આ ઠાકોરજી માટે, પણ ઠાકોરજીને કેટલું છોડવું પડે છે આપણા સુધી પહોંચવા માટે. પ્રહલાદની કથા મને ઘણી વાર યાદ આવી જાય. ભક્ત માટે ભગવાન કેવા રસ્તાઓ શોધી લેતો હોય. કેવું વરદાન માંગ્યું હતું, પશુથી નહીં, માણસથી નહીં, ઘરમાં નહીં, બારમાં નહીં, દિવસે નહીં, રાત્રે નહીં, આમાં નહીં, આમાં નહીં. ભગવાન એના સુધી પહોંચી જ ન શકે. બધા દ્વાર બંધ કરી દીધા હિરણ્યકશિપુએ કે કોઈ બારી ખુલ્લી નહીં કે ભગવાન મારા સુધી આવે. છતાંય ભગવાને કૃપા કરવી હોય તો કેવા રસ્તાઓ કાઢી લે. એ થાંભલાથી પણ પ્રગટી જાય, એ નરસિંહ બની જાય. આજ તો એની કૃપાલુતા છે. તમને એમ થાય કે મને ભગવાન માટે ટાઈમ નથી. પ્રભુ કે તારા માટે મને તો ટાઈમ જ છે. તારા માટે તો હું 24 કલાક ફરી. તમે એમ કહો કે મારું સેવામાં મન ભટકે ને ઠાકોરજીમાં નથી લાગતું, અને ભટકે છે, પણ તમે સેવામાં હો, તમારું મન ભલે ભટકતું હશે, ઠાકોરજીનું મન તમારાથી ક્યારે ભટકતું નથી. ઠાકોરજીનું તો મન તમારામાં જ હોય છે જ્યારે તમે સેવામાં બેઠા. એટલે હવે એ ન વિચારતા કે મારું મન ભટકે છે, હવે એ વિચારજો પ્રભુ મને જ જોઈ રહ્યા છે, એનું મન તો મારામાં જ છે. તમારું મન ક્યાંય નહીં જાય. આપણને એમ લાગે છે કે પ્રભુનું એટેન્શન આપણી તરફ નથી, એટલે આપણે જોઈએ ત્યારે ભગવાન, આપણે નથી જોતા ત્યારે એ નથી. એવું નથી. એનું ચિત્ત, એનો નિરોધ તમારામાં થયો. આપણો તો જયારે પ્રભુમાં થશે ત્યારે થશે. ઉષ્ટાવીને સેવા કરવી એટલે પ્રભુનો તમારામાં નિરોધ કરી દે. એ પછી તમારા સિવાય બીજું કાંઈ વિચારતો નહીં. એને 24 કલાક તમારું સ્મરણ રહે. આ જ સેવાનો ચમત્કાર કે કેવું સહજમાં મોટા મોટા મહાપુરુષોની સિદ્ધિ હોય, એક સહજમાં ઠાકોરજી પધરાવી લેવાથી થઈ જાય. પ્રભુ પધરાવું એટલે ખાલી તેરો લગાવો, ભોગ ધરવો, હાથ ધોવો એટલું જ નથી, પણ એક જીવનનું ડિસિપ્લિન. કાલે આ જ આંખે મારે ઠાકોરજીના દર્શન કરવાના છે, તો આજે આ આંખે પાપ કેમ છે? કાલે આ જીવવાથી એના ગુણગાન એને જગાવવા માટે કરીશ, તો આ જીવવાથી આજે કોઈની નિંદા કેમ થાય? કાલે આ જ હાથે મારે લાલનને ગોદમાં લેવાના છે, તો આ હાથથી કોઈનું છૂટવવાની ઈચ્છા કેમ થાય? એને વિચાર આવે છે કે કાલે મારે ઠાકોરજી આગળ બેસવાનું છે, કયા મોઢે એની સામે જઈશ, કયો ચહેરો એને બતાવીશ. આ એક વિવેક પેદા થાય છે. તમે ઠાકોરજી પધરાવું એને કઈ બહુ નાની ઘટના ન માનો, સીમિત ન માનો કે ભોગ ધરવાના આ કામ તો કરવું જોઈએ, સમય બચે સેવા કરવું, આ નથી. એક આખા જીવનને ભગવાનમય, પ્રભુમય બનાવવાની વાત છે કે હું તો પ્રભુને જોઈને રાજી થાઉં, પણ મને જોઈને મારો ઠાકોરજી રાજી થાય એવું મારું જીવન બનાવું. તો આ કૃષ્ણ, આ શ્રીનાથ અને એના ચરિત્રનું દર્શન, તો નામ, રૂપ, લીલા અને ધામ, આ ચારેયની ચર્ચા થશે. શ્રીનાથજીના ચરિત્રમાં જો પ્રવેશ કરું તો સૌથી પહેલા નામમાં પ્રવેશ કરી.
અનેક અનેક નામોની જે ચર્ચા આપણે કરતા હોઈએ છીએ. સૌથી પહેલા જે સુપ્રસિદ્ધ નામ છે શ્રી ગોવર્ધન નામ. આ બધા જ જાણો છો ઇન્દ્રમાન ભંગની પ્રસંગની લીલા. સ્વરૂપની ચર્ચા તો પછી શ્રીનાથજીના પછી આપણે કરીશું કે કેટલા ભાવ શ્રીનાથજીના સ્વરૂપના, કેટલી લીલાઓ એમની સાથે જોડાયેલી છે અને શ્રીનાથજી સાથે કેટલા ધામ જોડાયેલા છે. છેક ગિરિરાજજીના પ્રાગટ્યથી લઈ કે ગિરી કંદરાથી લઈ અને ચરણ ચોકી થતા 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 જ્યાં બિરાજ્યા હતા ચરણ ચોકી કહેવાય, અને છેક શ્રીનાથજી નાથક દ્વારા મેવાડમાં વ્રજ ટુ મેવાડ, વ્રજથી મેવાડ સુધીની શ્રીનાથજીની એ યાત્રા. આપણે તો યાત્રા કરવા જઈએ પણ ઠાકોરજીની યાત્રા, પ્રભુનું આ જેમ કૃષ્ણ ચરિત્રમાં તમે જુઓ તો મથુરાની જેલમાં પ્રગટ થઈ, ગોકુલમાં આનંદ મહોત્સવથી લઈ અને બધા જ લીલાઓ કરતા કરતા પ્રભુ મથુરા પધારી કંસનો ઉદ્ધાર કરી અને છેક દ્વારિકા લીલા સુધીની યાત્રા. વચ્ચે હસ્તિનાપુર પણ આવી ગયા. આખું કૃષ્ણ ચરિત્ર જેમ ભાગવતજીમાં સુંદર રીતે વર્ણિત છે એમ જ શ્રીનાથજીના દિવ્ય ચરિત્ર. એમ તો શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી ગોકુલનાથજીની કૃપા દ્વારા શ્રીનાથજી પ્રાગટ્ય વાર્તા પ્રસિદ્ધ છે, પણ ત્યારબાદ અનેક અનેક ચરિત્રો દ્વારા શ્રીનાથજીના ચરિત્રના પ્રસંગોને ગાવામાં આવતા હોય. તો નામ, રૂપ, લીલા અને ધામ. પ્રભુ કારણ કે શરૂઆત નામથી થાય. તમે કોઈનું બહુ નામ સાંભળ્યું હોય તમને એમ થાય કે જોવામાં કેવો લાગતો અને જોવાની ઈચ્છા થાય, એટલે રૂપમાં આસક્તિ થાય. તમે એને જુઓ તમને શું કરતો હશે, સવારે ઉઠી બપોરે સાંજે એનું ડેલી રૂટીન શું. લોકોને કેવું એક્ટરો માટે ક્યુરિયોસિટી હોય છે, શું કરતા હશે, શું હશે. સ્પોર્ટ્સ પર્સનો માટે હોય, બધા માટે જુદી જુદી એક જિજ્ઞાસા હોય. કારણ કે જેને જોયો અંદર આ કરે શું, એનું ડેલી રૂટીન શું, એટલે લીલામાં આસક્તિ થાય. તો નામ રૂપમાં આસક્તિ કરાવે, રૂપ લીલામાં આસક્તિ થાય અને એમ થાય કે આ બધી લીલાઓ ક્યાં થતી હશે, એટલે ધામમાં આસક્તિ થાય કે જે જગ્યાએ આ બધી લીલા થઈ રહી છે એ ભગવત ધામ. તો આ નામથી શરૂ થયેલી યાત્રા